ના તો તમે આ શાક હોટલમાં ખાધું હશે, ના તો કોઈ દી તમે આ શાક ઘરે બનાવ્યું હશે। એક ખાસ ગ્રેવી સાથે આપણે આ શાક બનાવવાનું છે, જે તમે આંગળીઓ પણ ચાટતા રહી જશો, એટલું સરસ આ શાક બનીને તૈયાર થાય છે। તમે જોઈ શકો છો આની ગ્રેવી કેટલી સરસ બની છે। તો આવું શાક બનાવવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો, તો જ તમને પ્રોપર માહિતી મળશે કે આ શાક કઈ રીતે બનાવ્યું છે। ખાસ ગ્રેવી સાથે બનાવવાનું છે, તો ગ્રેવી આપણે બનાવશું એકદમ નવી રીતે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, શાક કેટલું સરસ બનીને તૈયાર થયું છે। આવું શાક તો તમે કોઈ દી હોટલમાં જોવા પણ નહીં મળ્યું હોય કે નહીં તમે કોઈ દી ઘરે બનાવ્યું હોય। લાગી રહ્યું છે ને એકદમ ચટાકેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું લાગે છે ને। ચલો તો આપણે બનાવવાનું શરૂ કરશું। હલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે। તો અહીંયા મેં ચણા લીધા છે। અત્યારે લીલા ચણાની સિઝન છે, તો લીલા ચણા માર્કેટમાં આવી ગયા છે। તો લીલા ચણાને મેં ફોલીને રાખી દીધા છે। તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમારે લીલા ચણા લઈ લેવાના છે। કેટલા સરસ લાગી રહ્યા છે, જોતાં જ ખાવાનું મન થાય તેવા લાગે છે ને। આમ તો લીલા ચણા ઘણા પ્રોટીનથી ભરપૂર હોય છે, તો આ ખાવા જ જોઈએ। તો હવે આપણે એક તપેલીમાં એડ કરી લેશું અને ચણાને ધોઈ લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો। જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે કરી લેજો। આવા જ નવા વિડીયો જોવા માટે બાજુમાં રહેલી બેલ આઇકનની ઘંટી પણ દબાવી લેજો, તો નવા નોટિફિકેશન મળશે। તો આ રીતે આપણે પાણીને અલગ કરી લેશું। ફરીથી આપણે એ જ તપેલીમાં એડ કરી લેશું। જુઓ કેટલું ગંદુ પાણી થઈ ગયું ને। હવે આપણે આને આ રીતે જ તપેલીમાં જ આપણે ગેસ ઉપર બાફવા માટે રાખી દઈશું। જો આપણે કુકરમાં બાફવાના નથી, એનું ખાસ ધ્યાન રાખજો। આપણે આ રીતે જ આને બાફવાના છે, ડાયરેક્ટ ખુલ્લે તપેલીમાં જ, જેથી ચણા છે ને આપણા બફાઈ તો જશે પણ એકદમ આમ કલર ચેન્જ થઈ જાય ને એવું બધું નહીં થાય। તો મેં સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે, 2 ગ્લાસ પાણી એડ કર્યું છે અને થોડીક ખાંડ એડ કરી છે, જેથી ચણાનો કલર જળવાઈ રહેશે। તો મેં લગભગ 5 થી 10 મિનિટ સુધી મેં ચણાને આ રીતે બફાવા દીધા છે। તો ચણા આપણા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો ચલો આપણે ગેસને બંધ કરી દઈશું અને તપેલી નીચે ઉતારી લેશું। ચલો ચણા આપણા ઠંડા થાય ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લેશું। ગ્રેવી માટે મેં અહીંયા કોથમરી, મરચાં, આદુનો ટુકડો, લસણ, 1 લીલી ડુંગળી, 1 ટમેટું અને સિંગદાણા લીધા છે। આ જે છે ને એ ખાસ ગ્રેવી બનાવવાની છે, મેન છે આનું ગ્રેવી કઈ રીતે બનાવી, અને ગ્રેવીમાં આ સ્વાદ બહુ જ સરસ એવો જળવાયેલો છે। તો સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં કોથમરી એડ કરી લેશું। આદુનો ટુકડો આપણે એડ કરી લેશું। 5-6 લસણની કળીઓ એડ કરી લેશું। જો તમારી પાસે લીલું લસણ હોય તો તમે એ પણ એડ કરી શકો છો। આપણે આની અંદર લાલ મરચું પાવડર બહુ એડ નથી કરવાનો, એટલા માટે આપણે લીલા મરચાં જ એડ કરશું, કારણ કે આપણે એકદમ ગ્રીન શાક બનાવી રહ્યા છીએ ને। લાલ મરચું પાવડર આપણે યુઝ કરશું પણ ઓછો કરશું। તો તમારી તીખાશ પ્રમાણે તમે લીલા મરચાં એડ કરી લેજો। 1 ચમચી જેટલા સિંગદાણા એડ કર્યા છે। લીલી ડુંગળીના પાન આપણે એડ કરવાના છે, પાછળનો ભાગ આપણે નથી એડ કરવાનો। તો આ રીતે હું મોટા કટ લગાડી દઈશ અને લીલી ડુંગળી પણ સુધારી લઈશ। તો છે ને એકદમ ખાસ ગ્રેવી। હવે થોડું આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી લેશું અને હવે ગ્રાઇન્ડ કરી લેશું। જે બાકીની જે ડુંગળી છે ને તેને પણ આપણે યુઝ કરવાની છે। તો કેટલી સરસ એકદમ ગ્રીન ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। જો તમને આ વિડીયો ગમે ને તો આગળ શેર જરૂરથી કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। કમેન્ટ કરીને પણ જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો આપણે ગ્રેવીને એક વાટકીમાં અલગથી કાઢી લીધી છે। ઢક્કન ઉપરથી પણ આપણે લઈ લઈશું।
બહુ જ સ્વાદિષ્ટ આ ગ્રેવી બનીને તૈયાર થાય છે। તો ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય તો કરજો જ તે। ફરીથી આપણે એ જ મિક્સર જાર લઈ લઈશું અને હવે આપણે ટમેટાની ગ્રેવી કરશું। ટમેટાની ગ્રેવી આપણે અલગથી કરવાની છે। તેને આપણે મોટા મોટા થોડા સુધારી લઈશું જેથી ગ્રેવી એકદમ આસાનીથી ખૂબ જ સરસ થઈ જશે। હવે જે ડુંગળીનો પાછળનો ભાગ હતો ને તેને આપણે ટમેટાની ગ્રેવીમાં એડ કરશું। એ પણ એક જ ડુંગળીનો આપણે ભાગ લીધો છે, તેને પણ ગ્રેવી કરી લીધી છે। બહુ જ સ્વાદિષ્ટ બને છે આ ગ્રેવી। હવે જે આપણે થોડા પાન બચ્યા છે ડુંગળીના તે પણ આપણે યુઝ કરવાના છે। તો બધા પાન આપણે એક સરખા કરીને એકદમ ઝીણા ઝીણા સુધારી લેશું। તો ખાસ કાઠિયાવાડી શાક બનાવી રહી છું હું, આ જે તમે ક્યારેય આ રીતના બનાવીને નહીં ખાધું હોય કે નહીં તમને કોઈ દી હોટલમાં આ શાક જોવા મળ્યું હોય તેવું શાક બનીને તૈયાર થશે। તો વિડીયોને પૂરો વોચ કરજો। તો આપણે લીલી ડુંગળીને પણ સુધારી લીધી છે। તો આખા શાકમાં મેં 3 નંગ ડુંગળીનો આપણે યુઝ કર્યો છે, વધારે નથી યુઝ કર્યો। હવે ગેસ ઉપર આપણે એક કઢાઈ મૂકી દઈશું। 4 થી 5 પાવલી જેટલું તેલ એડ કરી લેશું। આમ તો તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમે એ પ્રમાણે તેલ લઈ શકો છો। 1 ટીસ્પૂન જીરું એડ કરી લેશું। 1 ટીસ્પૂન હિંગ એડ કરી લેશું। 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું। હવે આપણે જે ટમેટાની ગ્રેવી બનાવી છે ને એને આપણે પહેલાં નાખવાની છે। ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખવાની છે। તો આ રીતે ટમેટાની ગ્રેવીને પણ આપણે કૂક કરી લેવાની છે 1 મિનિટ સુધી। 1 થી 2 મિનિટ સુધી આપણે ટમેટાની ગ્રેવી કૂક થઈ જાય ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી લેશું। જે લીલી ડુંગળી સુધારીને રાખી છે તે જ આપણે એડ કરવાની છે। આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે ને કે તમે વારંવાર તમને બનાવવાનું મન થશે અને આ શાક બનાવવાનું ખૂબ જ શરીર માટે ફાયદો પણ છે। જે લીલા ચણા છે તેમાં ઘણું બધું પ્રોટીન પણ હોય છે। તો હવે આપણે લીલી જે ગ્રેવી બનાવી હતી તે એડ કરી લીધી છે। તો બરાબર આ બધું મિક્સ કરી લેવાનું છે અને કૂક કરવાનું છે। તો 2 મિનિટ સુધી હું સતત ચલાવતી રહીશ અને પછી આપણે મસાલા કરી લેશું। તો હવે આપણે મસાલા એડ કરી લેશું। લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન એડ કરશું। અડધી ચમચીથી ઓછું 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લેશું। આપણે લાલ મરચું પાવડર વધારે એડ નથી કરવાનું, એટલા માટે આપણે અડધી ચમચીથી પણ ઓછું આપણે એડ કરવાનું છે, કારણ કે આપણે આની અંદર લીલા મરચાંનો ટેસ્ટ લીધો છે। તીખાશ માટે લીલા મરચાં યુઝ કર્યા છે। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। હોટલ જેવો ફ્લેવર આવે તેના માટે આપણે કિચન કિંગ મસાલો એડ કરશું અને ગરમ મસાલો પણ એડ કરશું। અહીંયા મેં બંને બાદશાહ કંપનીનો લીધો છે, તમને બંને બતાવી દઉં। આનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે, તમને લાગશે નહીં કે આ હોટલનું શાક છે કે ઘરનું। હોટલમાં ઝાઝા મસાલા યુઝ કરતા હોય છે જેથી સુગંધ એકદમ સરસ આવે છે। અત્યારે આ શાકની સુગંધ મારા આખા ઘરમાં ફેલાઈ રહી છે, એકદમ હલકી હલકી મસ્ત ખુશ્બુ આવી રહી છે। જુઓ તમે કેવી સરસ ગ્રેવી બનીને તૈયાર થઈ છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે। આ શાકની જોડે તમે પરોઠા અથવા બાજરીના રોટલા જોડે પણ સર્વ કરી શકો છો। અહીંયા આપણે થોડું પાણી એડ કર્યું છે। જે મિક્સર જારમાં આપણે ગ્રેવી બનાવી છે તે જ મિક્સર જારમાં આપણે થોડું પાણી એડ કરીને થોડું હલાવીને આપણે આમાં એડ કરી લેવાનું છે।
2 મિનિટ કૂક થાય ત્યારબાદ આપણે આની અંદર જે બાફેલા ચણા છે ને તે એડ કરી લેશું. જો કુકરમાં આપણે બાફ્યા હોય ને તો ચણા આવા ના રહે અને વિખાઈ જાય એવા થઈ જાય. અને આ રીતે તપેલીમાં બાફીએ ને તો ચણા એકદમ આખા પણ રહે અને સરસ બફાઈ પણ જાય. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલું સરસ આ શાક બનીને તૈયાર થયું છે. તો આપણે લગભગ બીજા 5 મિનિટ સુધી આ શાકને કૂક થવા દેશો. થોડું આપણે પાણી પણ એડ કર્યું છે જેથી ચણામાં પણ ખૂબ સરસ રીતે મસાલા ભળી જશે. અહીંયા મેં લસણની કળીની કટકી કરી લીધી છે, તે પણ એડ કરી લીધી છે. તેનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. મારી જોડે લીલું લસણ હતું એટલા માટે મેં આ લસણની કળીઓ એડ કરી છે. તમને ન ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ખૂબ જ સરસ એવું આ શાક બનીને તૈયાર થયું છે. તમે ક્યારેય આવું શાક નહીં ખાધું હોય એટલું મસ્ત બને છે આ. તો ગુજરાતીઓ માટે સ્પેશિયલ છે આ શાક, જે લીલા ચણાનું આપણે બનાવ્યું છે, પણ એકદમ નવી રીતે આપણે બનાવ્યું છે. ફરીથી આપણે 5 મિનિટ સુધી આને કૂક થવા દેશું. એકદમ લો ગેસ ઉપર જ આપણે કૂક થવા દેવાનું છે, જેથી તેલ પણ બધું ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. થોડું આપણે ચલાવીને મિક્સ કરી લેશું. થોડી વારે આપણે ચલાવતું રહેવાનું હોય છે, જેથી નીચે ચોંટે નહીં અને સરસ રીતે આપણું શાક બનીને તૈયાર થાય. તો અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે. હવે આપણે નીચે ઉતારી લેશું. ચલો એક સર્વિંગ બોલમાં આપણે કાઢી લેશું. તો એકદમ હોટલ સ્ટાઇલમાં આપણે બનાવ્યું છે, તો હોટલ જેમ જ લાગે જમવા બેસીએ ત્યારે. તો એ જ રીતના બાઉલમાં હું કાઢી રહી છું, જેથી ડાઇનિંગ ટેબલની શોભા બઢાવશે અને લાગશે કે ના આપણે બહાર જમી રહ્યા છીએ તેવું લાગશે. તો એ જ રીતના ડેકોરેશન પણ આપણે કરશું. જે હોટલવાળા શાક આપણું લઈને આવતા હોય છે તો કેટલું સરસ લાગતું હોય છે, ખાવાનું મન થાય એવું. તો આપણે એ જ રીતે આ શાકને તૈયાર કર્યું છે. આ શાક એટલું મસ્ત બન્યું છે ને કે આમ વારંવાર બનાવવાનું મન થાય છે. આ શાક એટલું સરસ બને છે. મારા ઘરમાં અરનવાર આ શાક બનતું હોય છે. તો ટેસ્ટી તો છે જ તે, પણ સ્વાદમાં પણ બહુ જ સરસ એવું લાગે છે. તો ચોક્કસથી તમે એકવાર આ શાક બનાવજો. તો અહીંયા હું થોડું લાલ મરચાંનો જે તેલ છે તે બનાવ્યું હતું, જે ખૂબ જ સરસ દેખાવ આવશે. તમારે નાખવાની જરૂર નથી. તમારે આ તો હું ખાલી દેખાવ માટે મેં નાખ્યું છે, જેથી ખૂબ સરસ એવું લાગે. જો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગી રહ્યું છે ને. જો તમારે લાલ મરચાંની ગ્રેવી કરવી હોય તો તમારે સહેજ તેલ ગરમ કરી લેવાનું અને લાલ મરચું પાવડર એડ કરી દેવાનો અને આ રીતે ઉપર તમારે સ્પ્રેડ કરી દેવાનું. બસ સિમ્પલ છે. અને દેખાવ કેટલો સરસ લાગી રહ્યો છે, એકદમ ગ્રીન શાક લાગી રહ્યું છે ને. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.